નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં ટીબીની મહત્વની દવાની અછત, 6000થી વધુ દર્દી પરેશાન। ડિંડોલીમાં પિતાએ જ પોતાની 14 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ। સુરત શહેર પોલીસ એક્શન મોડમાં, અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ યથાવત। ભટરમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો। સુરતમાં ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા સંતોના રક્તતુલા કરાય। શારીરિક પીડાનો ઉકેલ મેળવવા રાંદેરમાં યોજાયેલ ફિઝિયોથેરાપી કેમ્પમાં લોકો પહોંચ્યા। સમાચાર વિગતવાર જોઈએ। સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબી નાબૂદી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે। તેવા સમયે ટીબીના ચેપ દૂર કરવા માટે મહત્વની દવાના જથ્થામાં ખોટ પડી છે। સુરત સહિત ગુજરાતમાં દર્દીઓ અને તેના સંબંધીઓ તકલીફ વેઠી રહ્યા છે। સુરતમાં ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે। જો કે ડાયાબિટીસ, HIV, દમ, COPD, કેન્સર, કિડની, લીવર, વધુ ધૂમ્રપાન, દારૂના વ્યસન કરવાથી તમામને ટીબી થવાની શક્યતા ઘણી વધારે છે। ભારતમાં ટીબીના 25 લાખ, ગુજરાતમાં 1.20 લાખ અને સુરતમાં 6000થી વધુ દર્દી હોવાનો અંદાજ છે। ટીબીના દર્દીને ચેપમુક્ત કરવા માટેની એન્ટીકોફોક્સ ટ્રીટમેન્ટ દવા એટલે કે AKT દવા આપવામાં આવે છે। નવી સ્વીમેર હોસ્પિટલ સહિત વિવિધ વિસ્તારમાં મળી કુલ 80 જેટલા સેન્ટરોમાં ટીબીની દવાનું વિતરણ થાય છે। જોકે છેલ્લા 2 માસથી સુરત સહિત ગુજરાતમાં આ દવાના જથ્થો ખૂટ્યો છે, એટલે કે અછત વર્તાઈ રહી છે, જેના લીધે ટીબીના દર્દી અને તેમના સંબંધીઓને તકલીફ વેઠી રહ્યા છે। દર્દીઓને અગાઉ આ દવા 1 માસની સાથે આપવામાં આવતી હતી, પણ હાલ 3 થી 5 દિવસની દવા આપવામાં આવે છે। એટલે દર્દીઓ અને તેના સંબંધીઓ દવા લેવા માટે અવારનવાર ધક્કા ખાવા પડતું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। સુરતના ટીબી અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ટીબીની દવાની અછત નથી। સુરત સહિત ગુજરાતમાં દવાનો પૂરતો સ્ટોક નથી। જે દર્દીઓની દવાની જરૂર છે તેને 3 થી 5 દિવસની દવા આપવામાં આવે છે। દર્દીઓને હાલમાં 1 માસની દવા આપવામાં આવતી નથી। આગામી દિવસમાં પૂરતો દવાનો સ્ટોક આવી જશે તો ફરીથી દવા 1 માસની આપવામાં આવશે। રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। મળતા અહેવાલ પ્રમાણે સુરતમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં પિતાએ જ પોતાની 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું। માતા બહાર ગઈ હતી અને પિતાની નજર પુત્રી પર બગડી હતી। એકલતાનો લાભ લઈને પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પિતાએ દીકરીને ધમકી આપી, જો કોઈને વાત કરી છે તો તને જાનથી મારી નાખીશ। માસૂમ સગીરા ડરી ગઈ હતી। જો કે હિંમત કરીને સમગ્ર આપવીતી માતાને કહી હતી। માતા આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી। મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। ડિંડોલી પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા નરાધમ આપની દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમ હેઠળ ધરપકડ કરી છે। સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરી રહી છે। પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી છે। કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે, જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસને સમય આપી દો, તેમાં જાતે મૂકવાની હોય છે। જે પછી કોઈ કોમ્બિંગ સમયે ઘરમાં વ્યક્તિ પાસે હથિયાર કે કોઈ વસ્તુ મળે તો કાર્યવાહી કરવામાં આવે છે। અઠવા પોલીસ દ્વારા પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા। લાકડાના ફટકા, લોખંડનો સળિયો, રેમ્બો છરી વગેરે પણ આ મૂકી ગયા હતા અને ખુલ્લા મેદાનમાં આ કપડું મૂકવામાં આવતું હોય છે, જેમાં લોકો પોતાના હથિયારો જમા કરાવી જતા હોય છે।
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચોરી છુપીથી ગાંજાનું વેચાણ કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ શખ્સ પાસેથી 9.77 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. સુરત શહેરના યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જે હેઠળ સુરતના જુદા જુદા વિસ્તારમાંથી નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા શખ્સોને પોલીસ પકડી રહી છે અને તેમની પાસેથી નશાકારક વસ્તુઓનો જથ્થો પણ કબજે કરી રહી છે. ત્યારે સુરત શહેરની ખટોદરા પોલીસ ભટાર વિસ્તારમાંથી એક આરોપીને પકડી પાડ્યો છે. ભટાર વિસ્તારમાંથી એક શખ્સ ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ભટાર વિસ્તારમાં ગોકુળનગર ખાતેથી શખ્સની ધરપકડ કરી છે. પોલીસે શ્રીકાંત શ્યામસુંદર ચંદ્રવંશીને પકડી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે 9.77 ગ્રામનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આરોપીએ ચોરી છુપીથી ગાંજાનું વેચાણ કરતો હતો. તેને કબૂલાત કરી હતી કે હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા સંતોની રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સામાજિક જવાબદારી અને ભક્તિભાવ સાથે રક્તદાન કર્યું હતું અને 1111 બોટલ રક્ત એકત્ર થયું હતું. ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા સુરત શહેરમાં સંતોની રક્તતુલા કેમ્પનું આયોજન થયું હતું. પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી ગોવર્ધન બાપા તેમજ પૂજ્ય શ્રી જયંતિરામ બાપાનું સુરતના આંગણે ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા લોક સમર્પણ બ્લડ બેંક તથા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકીય અને સામાજિક મહાનુભાવોની સાથે સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને રક્તદાનના ભાગ લીધો હતો, જેમાં 1111 બોટલ રક્ત એકત્ર થયું હતું. ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક સાથે બંને સંતોની રક્તતુલા થઈ હતી. આ ફક્ત રક્તતુલા કાર્યક્રમમાં સામાજિક અને ધાર્મિક વાતાવરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાંદેર રોડ પર આવેલા નવયુગ કોલેજની સામે દિવ્યકુંજ સોસાયટી ખાતે આજરોજ વેલનેસ 360 એટલે કે 360 દ્વારા નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ નિષ્ણાત ડોક્ટરની પાસેથી સારવાર મેળવી હતી. રાંદેર વિસ્તારમાં વેલનેસ 360 ફિઝિયોથેરાપી અને ફિટનેસ ક્લિનિક આવેલું છે. ડોક્ટર શ્રેય ગુજ્જર દ્વારા ત્યાં આવતા વિવિધ દર્દીઓની પોતાની સૂઝબૂછથી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આજરોજ રાંદેર નવયુગ કોલેજની સામે દિવ્યકુંજ સોસાયટી ખાતે આવેલા વેલનેસ 360 ક્લિનિકના નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટક પદે પદ્મશ્રી યદિદી કંજરિયા અને ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પના ડોક્ટર શ્રેય ગુજ્જર દ્વારા કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કેમ્પ દરમિયાન 200થી વધુ લોકો હાજર રહી ફિઝિયોથેરાપી નિષ્ણાત ડોક્ટર પાસેથી સારવારનો લાભ લીધો હતો. પ્રકાશભાઈ ગજ્જર, વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિકનો ઓનર. આજે તારીખ 19 મે 2024ના દિવસે આપણે નિઃસંકુલ ફિઝિયોથેરાપી કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર સિનિયર સિટીઝનો લાભ લઈ શકે. આપણે ત્યાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બધા સાધનો ઉપલબ્ધ છે, જેની વડીલ મિત્રો અને સિનિયર સિટીઝનો લાભ લઈ શકે છે. આપણે આ કેમ્પ કરવાનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજની લાઈફમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણે ઇગ્નોર કરીએ છીએ, જેમ કે કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે. ઘણા બધા વડીલ મિત્રો અને આપણા સિનિયર સિટીઝનો ઇગ્નોર કરે કે આવી જશે. તો ત્યારે એ લોકોને સલાહની જરૂર હોય છે. ત્યારે એ લોકો સલાહ નથી લેતા ઘણીવાર અને એ પ્રોબ્લેમ વધતો જાય છે. તો આપણે આ કેમ્પનું આયોજન કરવાની પાછળનું ઉદ્દેશ્ય જ એ છે કે એમના પ્રોબ્લેમનું નિવારણ નિઃસંકુલ રીતે થાય. અને આપણે ત્યાં આજે કેમ્પમાં જે પણ વડીલ મિત્રો આવે છે એમની પાસે આપણે નિઃસંકુલ રીતે નિદાન કરશું અને હું એમને સારવાર પણ બતાવી દઈશ કે જેથી એ લોકો એમના ઘરે કરી શકે. કારણ કે વડીલ મિત્રોને દરરોજ અહીંયા આવવું જવું એ પોસિબલ હોતું નથી. એટલે અમે એવો જ આગ્રહ રાખીએ કે તમે અહીંયા નિદાન કરાવો અને અમે તમને જે પણ એક્સરસાઇઝ અને જે પણ તમને લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા કહીએ છીએ એ તમે ઘરે જઈને કરો.
પાઠા ગામમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 ટીમના ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પાઠા ગામમાં આવેલ આરડી દલિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આજરોજ સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ વર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનોમાં એકતા અને સંગઠનની ભાવના કેળવાય તેમજ યુવાનો એકબીજાના સપોર્ટ અને સંપર્કમાં આવે તેમજ એક સાથે આગળ વધે તે માટે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બ્રાહ્મણ સમાજના અગ્રણી મહાનુભાવો ઉપરાંત શાલીનભાઈ વેદ, તેજસ મહેતા સહિત અગ્રણીઓ અને સહયોગીઓ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની 11 ટીમોએ ભાગ લીધો હતો અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહ સાથે રમતમાં ભાગ લઈ પોતાની ખેલદિલી બતાવી હતી. અખિલ રાવલ આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ આયોજિત આજે ક્રિકેટનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે, જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી 11 ટીમોએ ભાગ લીધો છે. અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે, જેનું આ આયોજકે સરસ મજાનું આયોજન કર્યું છે. જેની અંદર આના મુખ્ય આયોજકો શાલીનભાઈ વૈદ્ય, તેજસભાઈ મહેતા, મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે. તેજસ મહેતા સુરતથી આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં દક્ષિણ ગુજરાતની કુલ 11 ટીમોએ ભાગ લીધેલ છે. આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોધન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે, એકતા વધે, જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે. અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો, પ્રવાસીય કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ટીબીની મહત્વની દવાની અછત, 6000થી વધુ દર્દી પરેશાન. ડિંડોલીમાં પિતાએ જ પોતાની 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું. સુરત શહેર પોલીસ એક્શન મોડમાં, અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ યથાવત. બટારમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો. સુરતમાં ઉગમ ફોજ દ્વારા સત્સંગ મંડળ દ્વારા સંતોની રક્ત તુલા કરાય. શારીરિક પીડાનો ઉકેલ મેળવવા રાંદેરમાં યોજાયેલ ફિઝિયોથેરાપી કેમ્પમાં લોકો ઉમટ્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.